Good morning, students, and a very happy new year to all of you. After such a long time, again we are meeting for discussing further about our subject called CS16 Content Management System using WordPress. Lastly, we have completed 3 units: unit number 1, unit number 2, unit number 3, and also we have discussed little bit about unit number 4, which is theme development. And the topics that we have covered in 2 different lectures are anatomy of the theme, template files. These 2 topics we have covered in 2 lectures of unit number 4, theme development. Now it's time to go for some other topics like looping control structure and template tags. In template tag, as you can see that there are subtopics. We'll start with the first subtopic, that is general tag. 2 લેક્ચરમાં આપણે યુનિટ નંબર 4ના આ 2 ટોપિક્સ પૂરા કર્યા હતા. હવે ફાસ્ટલી આપણે ટાઈમ બગાડ્યા વિના લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર જે આ 2 અવેલેબલ છે વર્ડપ્રેસની અંદર એ જોશું, અને ટેમ્પલેટ ટેગ જે છે એ સ્ટાર્ટ કરશું, જે 8 અલગ અલગ સબ ટાઈપમાં ડિવાઈડ થયેલા છે. જેમાં સૌથી પહેલી સબ ટાઈપ છે જનરલ ટેગ, એ આપણે જોશું. પણ એની પહેલાં લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર, હેવ અંડરસ્કોર પોસ્ટ અને ધ અંડરસ્કોર પોસ્ટનો થોડો કોન્સેપ્ટ જે છે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં હેવ અંડરસ્કોર પોસ્ટની ફંક્શનાલિટી જે છે એ બહુ સિમ્પલ છે. હેવ અંડરસ્કોર પોસ્ટ વર્ડપ્રેસનું ઇનબિલ્ટ ફંક્શન છે, જે ફંક્શન સૌથી પહેલાં વર્ડપ્રેસના ડેટાબેઝની અંદર પર્ટિક્યુલર પોસ્ટને ચેક કરવા માટે વર્ક કરશે. દેટ મીન્સ હેવ અંડરસ્કોર પોસ્ટ, it's an inbuilt function of WordPress which checks in database for number of posts which is created by the user. આપણે જોઈ શકીએ છીએ કે વર્ડપ્રેસના ડેશબોર્ડની અંદર પોસ્ટ ઉપર હું ક્લિક કરું તો અત્યાર સુધીમાં 4 અલગ અલગ પોસ્ટ જે છે એ ક્રિએટ થયેલી છે. આ 4 પોસ્ટ જે ક્રિએટ થયેલી છે એને હું એક્ઝિક્યુટ કરીશ, એટલે કે index.php પેજ હું જોઈશ તો એ 4 પોસ્ટ મને અહીંયા દેખાડે છે રિસેન્ટ પોસ્ટની અંદર. નો ડાઉટ આ તો મેં આર્ચિવનો યુઝ કરેલો છે, પણ અહીંયા પણ તમે 4 પોસ્ટ જે છે એ જોઈ શકો છો. ધેટ ઇઝ બીકોઝ ઓફ ધ ફંક્શન કોલ્ડ હેવ અંડરસ્કોર પોસ્ટ. તો હવે એ કેવી રીતે વર્ક કરે છે એ ઇન ડિટેલ આપણે જોઈએ. તો એના માટે સી ડ્રાઈવ ઝેમ્પ વર્ડપ્રેસ WP કન્ટેન્ટ થીમ, અને એની અંદર હું index.php જે છે એ ઓપન કરું છું. શું કામ મેં આ જ ફાઇલ ઓપન કરી? એનું રીઝન એ છે કે મારી જે થીમ એક્ટિવેટેડ છે અપિયરન્સની અંદર, એ એક્ટિવેટેડ થીમ 2017 છે. એટલા માટે હું 2017 નામના ફોલ્ડર સુધી પહોંચ્યો અને ત્યાં મેં index.php ફાઇલ ઓપન કરી.
હવે એની અંદર તમે જોઈ શકતા હશો કે લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચરની અંદર મેં હેવ અંડરસ્કોર પોસ્ટનો જે છે એ અહીંયા યુઝ કરેલો છે. નો ડાઉટ આ જે 2017 છે એ પ્રોફેશનલી ડિઝાઇન્ડ ટેમ્પલેટ છે. આને આપણે પ્રેક્ટિકલી પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, પણ એવો અત્યારે આપણે સમય બગાડવો નથી. ધીસ ઇઝ જસ્ટ ફોર ધ રેફરન્સ પર્પઝ. એટલે આપણે અહીંયા હેવ અંડરસ્કોર પોસ્ટ બ્રેકેટની અંદર કોઈ પેરામેટ્રિક વેલ્યુ જે છે એને પાસ કર્યા વિના વાઇલ લૂપની અંદર લખેલું છે. એટલે કે આ વાઇલ લૂપ એક્ઝિક્યુટ થશે ત્યારે 1 બાય 1 દરેક પોસ્ટ જે ડેટાબેઝની અંદર છે, એક્ઝામ્પલ તરીકે અત્યારે આપણા ડેટાબેઝની અંદર 4 પોસ્ટ છે, તો આ વાઇલ લૂપ જે છે એ 4 ટાઈમ્સ રિપીટ થશે એન્ડ ઓલ 4 ટાઈમ્સ ઇટ વિલ ચેક ફોર ધ પર્ટિક્યુલર પોસ્ટ that is called as have underscore post. આની થિયરી જો આપણે જોવી હોય તો સિમ્પલ આપણે થિયરી આ રીતે જોઈ શકીએ. This function checks whether there are more posts available in WordPress query object. To loop over, it calls have underscore post method in query. Simple, અહીંયા સુધીની એની થિયરી છે. This function will check whether there are more posts available in WordPress or not. જે મેં કીધું એ પ્રમાણે કે હેવ અંડરસ્કોર પોસ્ટ ડેટાબેઝની અંદર કેટલી પોસ્ટ અવેલેબલ છે એનું કાઉન્ટિંગ જે છે એ રિટર્ન કરશે. એવી જ રીતે નેક્સ્ટ જે છે એ છે ધ અંડરસ્કોર પોસ્ટ. હવે આ બંનેને સાથે યુઝ કરવા પડે. સૌથી પહેલાં એનું જસ્ટિફિકેશન હું અહીંયા જ આપી દઈશ કે આપણા index.phpમાં હેવ અંડરસ્કોર પોસ્ટ આપણે નંબર ઓફ પોસ્ટના કાઉન્ટિંગ માટે યુઝ કર્યું હતું, સાથે ધ અંડરસ્કોર પોસ્ટ મૂકેલું જ છે. તો ધ અંડરસ્કોર પોસ્ટનું કામ શું છે? ધ અંડરસ્કોર પોસ્ટનું કામ જેટલી પણ પોસ્ટ છે એની જે ડિટેલ્સ છે એ ડિટેલ્સને ડિસ્પ્લે કરવા માટેનું કામ છે. ધેટ મીન્સ ધ અંડરસ્કોર પોસ્ટ વિલ ડિસ્પ્લે ઓલ ધ પોસ્ટ એન્ડ ઇટ્સ ડિટેલ ઓન ટુ ધ સ્ક્રીન. હેવ અંડરસ્કોર પોસ્ટ છે કે નહીં ચેક કરશે, એનું કાઉન્ટિંગ કેલ્ક્યુલેટ કરશે, અને ધ અંડરસ્કોર પોસ્ટ દરેક પોસ્ટની કમ્પ્લીટ ડિટેલ જે છે એ સ્ક્રીન ઉપર રિટર્ન કરશે. ધીસ ઇઝ ધ ફંક્શનાલિટી ઓફ ધ અંડરસ્કોર પોસ્ટ. અહીંયા આપણે ધ અંડરસ્કોર પોસ્ટની ડિટેલ્સ પણ જોઈ શકીએ. અહીંયા મેન્શન કરેલું છે it tracks the post index in the loop. That means it will display all the possible posts available on WordPress onto the screen. WordPress ની અંદર જેટલી પણ પોસિબલ અવેલેબલ પોસ્ટ છે એ તમારા સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરશે. That is the functionality of the underscore post. તો લૂપિંગ કંટ્રોલ સ્ટ્રક્ચરની અંદર આ બંનેનો યુઝ એક સાથે આપણે કરવું પડે, જેનું એક્ઝામ્પલ જે છે એ અહીંયા આપેલું છે. સો આઈ હોપ કે આનો યુઝ જે છે એ તમને ખ્યાલ પડ્યો હશે. હવે આગળ વધીએ. એના પછી ટેમ્પલેટ ટેગ્સ ચાલુ થાય છે. એમાં સૌથી પહેલો ટેગ છે જનરલ ટેગ. એ છે WP અંડરસ્કોર હેડ. હવે આની અંદર WPનો મિનિંગ છે વર્ડપ્રેસ અને હેડનો મિનિંગ છે હેડર. That means WP underscore head will retrieve the header information of your entire WordPress template. Means અહીંયા આપણે WP અંડરસ્કોર હેડ ફંક્શનનો યુઝ કરીએ છીએ અને સેવ કરીએ. અને
આપણી જે ડેમો ફાઇલ છે એને રિફ્રેશ કરીએ, એટલે કે આ index.php ફાઇલ છે એને આપણે રિફ્રેશ કરીએ. હેડર નીકળી ગયું. This is the way to use wp underscore head. Should be declared in header section head tag. એટલે આપણે આને થોડો ચેન્જ કરીએ. અહીંયાથી કાઢી નાખીએ અને before this php let's write head slash head and in that write down wp underscore head brackets over save refresh. Okay, remove it. We need to open header.php file. wp underscore head. See, over here it is mentioned wp underscore head in head and slash head option. હેડ અને સ્લેશ હેડની વચ્ચે wp અંડરસ્કોર હેડને મેન્શન કરેલું છે. એની થિયરી અહીંયા લખેલી છે. ધ wp અંડરસ્કોર હેડ એક્શન હુક ઇઝ ટ્રિગર્ડ વિથ head and slash head section of the themes header.php by using wp underscore head function. This is associated with the header file function of html tag and it displays the relevant information of header onto the screen. એટલે કે આપણા આ ડેમો ફાઇલની અંદર આ હેડરની ઇન્ફોર્મેશન જે ડિસ્પ્લે કરે છે એ ફેચ થાય છે header.phpમાંથી અને એને ઇનિશિએટ કરવાનું કામ જે છે એ wp અંડરસ્કોર હેડ કરે છે. નેક્સ્ટ get underscore footer. Again this is a WordPress hook. Hook એક નવો વર્ડ છે. hook means a function, a inbuilt function which is designed for the special task. એને WordPress ની અંદર hook કહેવાય છે. So this is another hook called get underscore footer. This get underscore footer is associated with displaying the footer information. એટલે કે આપણે index.php ની અંદર જઈએ અને સ્ક્રોલ ડાઉન કરીને સૌથી નીચે જોશું તો આપણને અહીંયા get underscore footer નામનું ફંક્શન જે છે એનો યુઝ કરેલો દેખાશે. માનો કે અત્યારે આપણે આને સેવ કરીને એક્ઝિક્યુટ કરીએ અને પેજને સ્ક્રોલ ડાઉન કરીએ તો આ જે છે આપણું ફૂટર છે. હવે હું શું કરીશ, અહીંયાથી આટલી ઇન્ફોર્મેશનને કમેન્ટેડ સેક્શનની અંદર મૂકી દઉં છું અને સેવ કરી અને એક્ઝિક્યુટ કરીશ. જેવી એક્ઝિક્યુટ કરીશ એટલે મારી જે ફૂટરની ઇન્ફોર્મેશન જે છે એ રિમૂવ થઈ જશે. દેટ મીન્સ ઇટ વિલ કોલ ધ footer.php into the bottom part of index.php file using the function called get underscore footer. મતલબ કે footer.php માંથી footer.php નો જે લોજિકલ
પોર્શન છે એ ઇન્ડેક્સ ડોટ પીએચપીની અંદર બોટમમાં કોમનલી ડિસ્પ્લે થાય એના માટે આ ફંક્શનનો યુઝ કરેલો છે ગેટ અંડરસ્કોર ફૂટરનો. આને સેવ કરી અને આને આપણે રિફ્રેશ આપશું એટલે ફરી પાછું ફૂટર જે છે એ આપણા સ્ક્રીનની અંદર દેખાશે અને દરેક પેજની અંદર એ કોમનલી શો થશે. દેટ ઇઝ ધ ફંક્શનાલિટી ઓફ ગેટ અંડરસ્કોર ફૂટર. હવે એવી જ રીતે ગેટ અંડરસ્કોર હેડર છે. આ ડબલ્યુપી અંડરસ્કોર હેડ અને ગેટ હેડરનો ડિફરન્સ એક જ છે કે ડબલ્યુપી અંડરસ્કોર હેડ હેડર ડોટ પીએચપી ફાઇલની અંદર યુઝ થાય છે અને ગેટ અંડરસ્કોર હેડર જે છે એ ઇન્ડેક્સ ડોટ પીએચપી ફાઇલની અંદર યુઝ કરી શકાય. આની અંદર આપણે જોશું તો સૌથી બોટમમાં જેમ ગેટ અંડરસ્કોર ફૂટર યુઝ કર્યો હતો એમ સૌથી ટોપમોસ્ટ પોર્શનની અંદર આપણે જે યુઝ કરશું દેટ ઇઝ ગેટ અંડરસ્કોર હેડર. વોટ ઇઝ ધ ફંક્શનાલિટી ઓફ ધીસ ગેટ અંડરસ્કોર હેડર એને જોવા માટે આપણે પહેલાં એને કમેન્ટેડ સેક્શનની અંદર મૂકીએ. સેવ કરી અને પેજને રિફ્રેશ કરી સો ચેન્જ જે આવશે એ જસ્ટ ઓબ્ઝર્વ કરો. વોટ હેપન્સ ધ એન્ટાયર હેડર ફાઇલ ઇઝ ડિસકન્ટિન્યુડ ફ્રોમ ઇન્ડેક્સ ડોટ પીએચપી એક્સટેન્શન ફાઇલ. એટલે કે ઇન્ડેક્સ ડોટ પીએચપીમાંથી હેડરની ઇન્ફોર્મેશન જે છે એ હિડન જે છે એ થઈ જશે. ફરી પાછું હું એ કમેન્ટેડ સેક્શનને રિમૂવ કરું છું અને પેજને રિફ્રેશ કરીશ તો લેઆઉટ જે છે એ લેઆઉટ આપણો પ્રોપરલી શો થશે. સો દેટ ઇઝ ધ ફંક્શનાલિટી ઓફ ગેટ અંડરસ્કોર હેડર. લેટ્સ કન્ટિન્યુ વિથ એનધર option get sidebar. Get underscore sidebar. Obviously this is related with the sidebar of entire template. આપણા ટેમ્પલેટની અંદર જે રાઇટ સાઇડ આ અવેલેબલ ઓપ્શન્સ છે ધીસ આર ધ સાઇડ બાર્સ. હવે આપણે ઇન્ડેક્સ ડોટ પીએચપીની અંદર ચેક કરીએ કે સાઇડ બાર જે છે એ અનેબલ્ડ છે કે નહીં. તો સર્ચ જ કરીએ ગેટ અંડરસ્કોર સાઇડ બાર. ફૂટરની પહેલાં ગેટ અંડરસ્કોર ફૂટરની પહેલાં એક પીએચપીનું સિમ્પલ ફંક્શન કોલ કરાવેલું છે ગેટ અંડરસ્કોર સાઇડ બાર કે જેની કોઈ પેરામેટ્રિક વેલ્યુ જે છે એ બ્રેકેટમાં પાસ થતી નથી. એનો યુઝ જોવા માટે સૌથી પહેલાં તો આપણે એને કમેન્ટ સેક્શનમાં રાખી સેવ કરીએ. પેજને રિફ્રેશ કરીએ તો રાઇટ સાઇડનો જે સાઇડ બારનો પોર્શન હતો મારા ટેમ્પલેટની અંદર એ ડિસઅપિયર થયેલો આપણને દેખાડશે. કમેન્ટેડ સેક્શનને હું કાઢી નાખું છું અને રિફ્રેશ કરું છું તો રાઇટ સાઇડ જે છે એ આપણું સાઇડ બાર છે એ શો થશે. સો દેટ ઇઝ ધ ફંક્શનાલિટી ઓફ ગેટ અંડરસ્કોર સાઇડ બાર. ધીસ પર્ટિક્યુલર ફંક્શન વિલ ડિસ્પ્લે ધ સાઇડ બાર in index.php file and it's a inbuilt hook or you can say the function designed by WordPress developers. Next is get underscore search underscore form. Obviously it is related with the search form into the index.php file. Directly આપણે એ ફંક્શનને સર્ચ કરીએ. It's not available in this form. Just write it down. Get underscore search underscore form bracket over and PHP tag is over. Let's refresh it. You will get this type of sidebar. It's a search sidebar, right? Here let me do one more thing. Let me remove this sidebar, save it and refresh. અહીંયા આપણને એક સર્ચ કોન્સોલ મળશે અને એક કોલન મળશે કે જેની અંદર તમને કમાન્ડ બટન અવેલેબલ છે જે પ્રેસ કરતા આની અંદર જે કન્ટેન્ટ લખેલો છે સે ફોર એક્ઝામ્પલ આઈ એમ રાઇટિંગ હેલો વર્લ્ડ and I am pressing search. It returns that particular post onto the screen. તો એનું જે ફોર્મ આપણને મળે છે
એ ફોર્મ આપણને get underscore search underscore form થી મળશે. આ લાઈનને હું રિમૂવ કરીશ અને get underscore sidebar માં ઓલરેડી સર્ચનો ઓપ્શન અવેલેબલ છે જ, એને હું ઓન કરી દઈશ. અહીંયાથી બેક કરીએ, રિફ્રેશ. અહીંયા આપણે હેલો વર્લ્ડ લખીએ અને સર્ચ ઉપર ક્લિક કરીએ તો જે ફંક્શનાલિટી આપણને get underscore search underscore form થી મળતી હતી એ આપણને સાઇડ બારની અંદર ઇનબિલ્ટ મળે છે. સો that is the functionality of get underscore search underscore form. Next is blog info. Let's type over here blog info bracket WordPress. Open it. It displays information about your website, or you can say the site, mostly gathered from the information you supplied in your user or general or administrative profile. હવે આનો યુઝ જે છે એ કરવો હોય તો આપણે આ રીતે કરી શકીએ. Simply I am just taking this example, copying it and pasting it after before this sidebar. Sidebar ની પહેલા હું જે છે એ મૂકું છું. And I am refreshing the page. આપણા સાઇટનું ટાઇટલનું નામ છે ડેમો. બ્લોગ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરતા એ બ્લોગની ઇન્ફોર્મેશનની અંદર મેં પેરામેટ્રિક વેલ્યુ પાસ કરેલી છે નેમ, that is the title name, that will be displayed onto the screen. એ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે. આપણે આને કમેન્ટેડ સેક્શનની અંદર મૂકીએ, સેવ કરી રિફ્રેશ કરીએ એટલે આ પોર્શન જે છે એ રિમૂવ થઈ જશે. સો you can see that how blog information will work. Let's save it and refresh it again. Your post will be onto the particular place. So this is the functionality of blog information. Now next we'll go for WP title. So for that what I am doing is, before this slide bar, here I am writing question mark PHP question mark over WP underscore title with semicolon. Refresh. Will it display? WP title should be in header.php file. WP underscore title.
It will display and retrieve all page title for blog. Let's use echo over here. WP underscore title. Let's check in header once. No issue. Leave it right now. We'll discuss about some other functions. Single underscore post underscore title, WP underscore footer. We'll take all these functions in next lecture. Let me check it once. First, is it compatible with the WordPress version that I have installed or not? Then we'll go for these particular functions. So today we have gone for these functions, that is WP underscore head, get underscore footer, get underscore header, get underscore sidebar, get underscore search form, blog information, and WP underscore title. Thank you very much students for listening me. Have a nice day.